ઓવ્યુલેશન થાય એ મને કેમ ખબર પડે? હું કીટ લઈ અને ચેક કરી લઉં? મને પેટમાં દુખવું જરૂરી છે? ઓવ્યુલેશનના લક્ષણો કેવા હોઈ શકે? એ લક્ષણો હોય તો જ મને ઓવ્યુલેશન થયું હશે? આ સમયે બિલકુલ આરામ કરવાની જરૂર છે? જો હું જોબ કરીશ તો પ્રેગ્નન્સી નહીં રહે? જો હું વજનવાળું કામ કરીશ તો પીરિયડ આવી જશે? શું મને વધારે અને વધારે આરામ કરવાથી પ્રેગ્નન્સી રહેવામાં ફાયદો થશે? આવા ખૂબ બધા વિચારો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા કપલને વારંવાર આવતા હોય છે. તો બરાબર સમજવાની જરૂર છે કે આ ઓવ્યુલેશન પછીનો ઇમ્પ્લાન્ટેશનનો કે ફર્ટિલાઇઝેશનનો ટાઈમ ટોટલી નેચરલ છે અને ફિમેલના બોડીની અંદર નેચરે એ રીતે પ્રોટેક્શન આપેલું છે કે આ બધી જ પ્રોસેસ છે એ કદાચ ફિમેલ કામ કરે છે, ટ્રાવેલિંગ કરે છે, હેવી વર્ક કરે છે તો પણ ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને પ્રોસેસ ઇનવિઝિબલ છે કે જે આપણે જોઈ શકતા નથી. તો આ સમયે પોઝિટિવિટી રાખવાની છે, હેલ્ધી ફૂડ લેવાનું છે, નેચરને ટાઈમ આપવાનો છે, કેમ કે 70 to 80% પ્રેગ્નન્સી તો નેચરલી જ રહે છે.